અને ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલના વિવાદના પડઘા હજુ તો શમ્યા નથી। ત્યાં હોસ્પિટલની બેદરકારી અંગે આરોગ્ય અધિકારી અજાણ છે। નર્સિંગ સ્ટાફે સફાઈકર્મી પાસે ડ્રેસિંગ કરાવ્યું। ઘટનાને 24 કલાક વીતી ગયા તેમ છતાં આરોગ્ય અધિકારી કે જેમને આ ઘટના વિશે કંઈ જ ખબર જ નથી ત્યાં કેવી લાપરવાહી દાખવવામાં આવી રહી છે ત્યાંના આરોગ્ય અધિકારીને બિલકુલ જાણ બહાર છે। આ વાત નર્સિંગ સ્ટાફે સફાઈકર્મી પાસે ડ્રેસિંગ કરાવ્યું હતું। ઘટનાને 24 કલાક થઈ ગયા તેમ છતાં આરોગ્ય અધિકારીને કંઈ ખબર જ નથી। આ ગંભીર બેદરકારી ધ્રાંગધ્રાની હોસ્પિટલથી સામે આવી છે। સમગ્ર રાજ્યની અલગ અલગ કચેરીઓ અંદર સરકારી કર્મચારીઓની અછત જોવા મળી રહી છે। સાથે સાથે આરોગ્ય વિભાગની વાત કરવામાં આવે તો આપણે હાલ ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે આવ્યા છીએ। અહીંયા ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં બાળકોના ડોક્ટર હોય, ડેન્ટિસ્ટ હોય, તેમજ અલગ અલગ ડોક્ટરની પણ અહીંયા અછત જોવા મળી રહી છે। જે લોકોનું અકસ્માત થતું હોય ત્યારે અકસ્માતને લઈને 108 દ્વારા અહીંયા લાવવામાં આવતા હોય છે ત્યારે પણ અહીંયા ડોક્ટરની અછતને લઈને પછી તેને રિફર કરવા પડતા હોય છે। ત્યારે તંત્ર દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે અને હાલ જોવું રહ્યું કે રાજ્ય સરકાર દ્વારા ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં ઘણા બધા ડોક્ટરોની અછત છે તેને લઈને કેવી કામગીરી કરવામાં આવશે કે કેમ અને ડોક્ટરોની જે અછત છે તેને પૂરી કરવામાં આવશે કે કેમ તે અનેક સવાલો હાલ તો સેવાઈ રહ્યા છે। વિશાલ જયસ્વાલ, VTV ન્યૂઝ, હળવદ। અને આ તરફ